આનંદ કામમાં નથી, પરંતુ તમારા નજરિયામાં છે. એક નાની વાર્તા તમારા વિચારો બદલી દેશે. આજની વાર્તા સૌથી વધુ આનંદ. ઘણા વર્ષો પહેલાંની વાત છે. એક ગામમાં કેટલાક મજૂરો પથ્થરના ખંભા બનાવી રહ્યા હતા. એ સમયે ત્યાંથી એક સંત પસાર થયા. તેમણે એક મજૂરને પૂછ્યું, અહીં શું બની રહ્યું છે? મજૂરે કહ્યું, દેખાતું નથી શું? પથ્થર કાપી રહ્યો છું. સંતે કહ્યું, હા, હું તો જોઈ રહ્યો છું, પરંતુ અહીં શું બનવાનું છે? મજૂર ઝૂંઝલાઈને બોલ્યો, મને ખબર નથી. અહીં પથ્થર તોડતા તોડતા જીવ નીકળી રહ્યો છે, અને તમને એની ચિંતા છે કે અહીં શું બનશે? સંત આગળ વધ્યા. તેમને બીજો મજૂર મળ્યો. સંતે પૂછ્યું, અહીં શું બનશે? મજૂરે કહ્યું, જોવો સાધુ બાબા, અહીં કશું પણ બને, મંદિર બને કે જેલ, મને શું? મને તો દિવસના 100 રૂપિયા મળે છે. સાંજે પૈસા મળી જાય એટલું જ પૂરતું છે. અહીં શું બને છે એમાં મને કોઈ રસ નથી. સંત આગળ વધ્યા અને ત્રીજો મજૂર મળ્યો. સંતે ફરી પૂછ્યું, અહીં શું બનશે? મજૂરે આનંદથી કહ્યું, મંદિર બનશે. આ ગામમાં મોટું મંદિર નથી. ગામના લોકોને ઉત્સવ માટે બીજા ગામમાં જવું પડે છે. હું પણ આ ગામનો જ છું, અને બધા મજૂરો પણ અહીંના જ છે. જ્યારે હું છીનીથી પથ્થરને ઘડું છું, ત્યારે એની અવાજમાં મને મીઠું સંગીત સાંભળાય છે. હું આનંદમાં છું. થોડા દિવસોમાં આ મંદિર તૈયાર થઈ જશે. અહીં ધામધૂમથી પૂજા થશે, મેળો લાગશે, કીર્તન થશે. હું આ વિચારથી જ ખુશ રહું છું. મારા માટે આ કામ માત્ર કામ નથી, એ એક આનંદ છે. હું રાત્રે સૂવું છું ત્યારે મંદિરની કલ્પના સાથે સૂવું છું, અને સવારે ઉઠું છું ત્યારે ફરી ખંભા ઘડવા જાઉં છું. ક્યારેક તો એટલો આનંદ આવે છે કે ભજન ગાવા લાગી જાઉં છું. જીવનમાં ક્યારેય કામ કરતા આવો આનંદ અનુભવ્યો નથી. સંતે કહ્યું, આ જ જીવનનું રહસ્ય છે ભાઈ. બધું નજરિયાનો ફરક છે. મિત્રો, તમે જે પણ કામ કરો તેમાં આનંદ શોધો. કામ પોતે જ આનંદમય બની જશે. જીવનમાં આનંદ કામમાં નથી, પરંતુ આપણા નજરિયામાં છે. જે કામને આપણે બોજ સમજીને કરીએ છીએ તે થાક આપે છે, અને એ જ કામને અર્થ અને ઉત્સાહ સાથે કરીએ તો એ જ કામ આનંદ બની જાય છે. એટલે હંમેશા દરેક કામમાં અર્થ અને ખુશી શોધો. જીવન આપમેળે આનંદમય બની જશે. જો તમને આ વાર્તા ગમે તો વિડીયોને લાઇક કરો, કોમેન્ટ કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. તમારા મિત્રો અને પરિવાર સાથે જરૂર શેર કરો.